શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘીની સુગંધ ખરેખર આત્માને સંતોષ આપનારી હોય છે, પછી ભલે તે રોટલી પર ફેલાયેલી હોય કે દાળમાં ઉમેરવામાં આવે. પછી ડાયટ ફેડ્સ દેખાયા અને અમે ઘી અને તેલ ઓછું લેવાનું શરૂ કર્યું. હવે ચિંતાજનક પ્રશ્ન એ છે કે આપણે ખરેખર કેમ અટક્યા? શું તમારી રોટલી પર ઘી લગાવવું એ ખરાબ આદત છે? ચાલો ઉકેલ જોઈએ. તમારા સામાન્ય સ્વાસ્થ્યને ઘીના મધ્યમ ઉપયોગથી ઘણો ફાયદો થઈ શકે છે. ઘણીવાર જ્યારે આપણે વજન ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે આપણા આહારમાંથી તમામ ઘી દૂર કરવાનું વિચારીએ છીએ. પરંતુ તે રીતે ન હોવું જોઈએ. ઘી વજન ઘટાડવામાં ઘણી અસર કરે છે. પોષણશાસ્ત્રીઓના મતે ઘી ચપાતીના ગ્લાયસેમિક ઇન્ડેક્સને ઘટાડે છે. ઘી તમને સંપૂર્ણ લાગણી આપે છે. વધુમાં, ઘીમાં ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ હોય છે, જે વજન ઘટાડવામાં, હોર્મોનને સંતુલિત કરવામાં અને સારા કોલેસ્ટ્રોલને જાળવવામાં મદદ કરે છે. તે મુક્ત રેડિકલની રચનાને અટકાવે છે, જે ઉચ્ચ ગલનબિંદુ હોવાને કારણે કોષના કાર્યને નુકસાન પહોંચાડે છે. એક રોટલી માટે થોડી ચમચી બરાબર કામ કરે છે. પરંતુ ઘી, અન્ય કોઈ પણ વસ્તુની જેમ વધુ પડતું કરવામાં આવે છે, તે શરીર માટે ખરાબ છે. નિષ્ણાતોના મતે, તે કોષોના પુનર્જીવનની સુવિધા આપે છે, જે શરીરની હીલિંગ પ્રક્રિયામાં મદદ કરે છે. તે અમુક કિસ્સાઓમાં લોકોને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.